સંક્ષિપ્ત શિવપુરાણ. હે પ્રભુ, શીઘ્રે આજ્ઞા આપો. મારે આ સમયે કયું કાર્ય કરવાનું છે? હે ઈશાન, શું મારે અડધી જ ક્ષણમાં બધા સમુદ્રોને સૂકવી દેવાના છે, અથવા એટલા જ સમયમાં સંપૂર્ણ પર્વતોને દળી નાખવાના છે? હે હર, હું એક જ ક્ષણમાં બ્રહ્માંડને ભસ્મ કરી દઉં, અથવા સમસ્ત દેવતાઓ અને મુનીશ્વરોને સળગાવીને રાખ કરી દઉં? હે શંકર, હે ઈશાન, શું હું સમસ્ત લોકોને અવડાચે સવડા કરી દઉં, અથવા સંપૂર્ણ પ્રાણીઓનો વિનાશ કરી દઉં? હે મહેશ્વર, આપની કૃપાથી ક્યાંય પણ કોઈ પણ એવું કાર્ય નથી જે હું ન કરી શકું. પરાક્રમ દ્વારા મારી સમાનતા કરનારો વીર ન તો પહેલાં થયો છે અને ન આગળ થશે. હે શંકર, તમે કોઈ પણ તણખલાને મોકલી દો તો એ પણ વગર કશાક પ્રયત્ને ક્ષણભરમાં મોટામાં મોટા કાર્ય સિદ્ધ કરી શકે છે. એમાં સંશય નથી. હે શંભો, યદ્યપિ આપની લીલા માત્રથી સર્વ કાર્ય સિદ્ધ થઈ જાય છે, તેમ છતાં જે આપ મને મોકલી રહ્યા છો એ મારા પર આપનો અનુગ્રહ જ છે. હે શંભો, મારામાં જે કંઈ પણ શક્તિ છે તે આપની કૃપાથી જ મળેલી છે. હે શંકર, આપની કૃપા વિના કોઈમાં પણ કશી શક્તિ નથી હોતી. વાસ્તવમાં આપની આજ્ઞા વિના કોઈ તણખલા વગેરેને હલાવવામાં પણ સમર્થ નથી, એવો નિસંદેહ કહી શકાય તેમ છે. હે મહાદેવ, હું આપના ચરણોમાં વારંવાર પ્રણામ કરું છું. હે હર, આપ આપના ઇચ્છિત કાર્ય માટે, તેની સિદ્ધિ માટે આજે મને તરત જ મોકલો. હે શંભુ, મારા જમણા અંગો વારંવાર ફરકી રહ્યા છે. એનાથી સૂચિત થાય છે કે મારો વિજય અવશ્ય થવાનું છે. તેથી હે પ્રભુ, મને મોકલો. હે શંકર, આજે મને કોઈ અભૂતપૂર્વ અને વિશેષ હર્ષ તથા ઉત્સાહનો અનુભવ થઈ રહ્યો છે, અને મારું ચિત્ત આપના ચરણકમળમાં લાગેલું છે. તેથી ડગલે ને પગલે મારે માટે શુભ પરિણામનો વિસ્તાર થશે. હે શંભો, આપ શુભનો આધાર છો. જેની આપમાં સુદૃઢ ભક્તિ છે, એની સદા વિજય જ પ્રાપ્ત થાય છે, અને એનું જ દિન પ્રતિદિન શુભ થાય છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, એની આ વાત સાંભળીને સર્વમંગળોના પતિ ભગવાન શિવ બહુ જ તુષ્ટ થયા, સંતુષ્ટ થયા, અને હે વીરભદ્ર, તમારો જય થાઓ, એવો આશીર્વાદ આપીને તે પુનઃ બોલ્યા. મહેશ્વરે કહ્યું, હે મારા પાર્ષદોમાં શ્રેષ્ઠ વીરભદ્ર, બ્રહ્માજીનો પુત્ર દક્ષ બહુ દુષ્ટ છે. એ મૂર્ખને બહુ અભિમાન થઈ ગયું છે. તેથી આ દિવસોમાં તે વિશેષ રૂપે મારો વિરોધ કરવા લાગ્યો છે. દક્ષ આ સમયે એક યજ્ઞ કરવા તૈયાર થયો છે. તમે યજ્ઞ પરિવાર સહિત એ યજ્ઞને ભસ્મ કરીને શીઘ્ર જ મારે સ્થાને પરત આવો. જો દેવતા, ગંધર્વ યજ્ઞ અથવા અન્ય કોઈ તમારો સામનો કરવા તૈયાર થાય, તો એમને પણ આજે શીઘ્ર જ અચાનક ભસ્મ કરી દેજો. દધીચની અપાવેલી મારી શપથનું, મારા સોગંદનું ઉલ્લંઘન કરીને જે દેવતા વગેરે ત્યાં રહી પડ્યા છે, એમને તે નક્કી જ પ્રયત્નપૂર્વક સળગાવીને ભસ્મ કરી દેજો. જે મારા શપથનું ઉલ્લંઘન કરીને ગર્વયુક્ત થઈને ત્યાં બેસી રહ્યા છે, એ સર્વ મારા દ્રોહી છે. તેથી એમને અગ્નિમથી માયાથી સળગાવી દો. દક્ષની યજ્ઞશાળામાં જે પોતાની પત્નીઓ સાથે અને સારભૂત ઉપકરણો સાથે બેઠા હોય, એ સર્વને જળાવીને ભસ્મ કરી દો.